જય શ્રી કૃષ્ણ. આજે 570મી હારમાળા જયંતિ. નરસિંહ મહેતા, આપણને બધાને કદાચ નરસિંહ મહેતા તો યાદ જ હશે. સાહિત્યમાં તો ખૂબ જાણીતા છે, તેની સાથે સાથે ભક્તિમાં પણ નરસિંહ મહેતાનું એક અલગ જ નામ છે. નરસિંહ મહેતાજીને ખૂબ ઉધારી વધી ગઈ હતી. ગરીબ કુળમાં જન્મ હતો અને ગરીબીમાં જીવતા હતા. ઘણી બધી જગ્યા ઉપરથી તેમણે ઉધાર લીધા પછી માંડલિક રાજા એક વખત તેમને કીધું, ઘણું બધું ઉધાર તારું થઈ ગયું છે, તારે હવે આ ઉધારી ચૂકવવી જ પડશે, ત્યાં સુધી હું તને કેદ કરી રાખીશ. તું કહે છે ને કે તારો દામોદર તને હંમેશા છોડાવવા માટે આવે છે, તારો દામોદર તને હંમેશા મદદ કરવા આવે છે, ચલ તને કેદખાનામાં પૂર્યો છે. દામોદરને કહેજે આવે મારી ઉધારી પૂરી કરે અને તને કેદખાનામાંથી હાર પહેરાવે. ત્યાં સુધી રાગ કેદાર, જે રાગ ગઈને તું પ્રભુને બોલાવે છે એ મારી પાસે ઉધાર રહેશે. આ રાગ ગઈને તું પ્રભુને ના બોલાવતો, તે છતાં જો પ્રભુ આવે તો હું માનું. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. નરસૈયો મનમાં ને મનમાં ગાયા કરે છે. પ્રભુને કેવી રીતે બોલાવશે વિચારીને ઘણું જ રડ્યા કરે છે. પ્રભુને ચિંતા થાય છે. પ્રભુ જાતે નરસૈયા બનીને આવે છે, સીધા રાજા પાસે જાય છે. રાજા પાસે એ ઉધારી ચૂકવે છે અને ત્યાં રાગ કેદાર છોડાવી રાજાની સામે જ એ રાગ કેદાર ગાય છે. પાછા આવી નરસૈયાને હાર પહેરાવે છે. પ્રભુ જતા હોય છે ત્યારે નરસિંહ મહેતા રડે છે, પ્રભુ તમે આવ્યા છો એની સાબિતી શું? અને ત્યારે ભગવાન પોતાના પગલાં ત્યાં પાડીને જાય છે. અને કહેવાય છે કે આજે પણ જૂનાગઢમાં નરસિંહ મહેતાના ચોરોમાં આજે પણ એ પગલાંના નિશાન છે. આજે પણ ત્યાં પગલાં છે.